એક ઇસમને 565 ગ્રામ અફીણ જેની કિંમત રૂપિયા 1,69,500ની સાથે પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા. દરમિયાન સીમાડા ચેકપોસ્ટ ખાતે હાજર હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ વેજાભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે આજરોજ તારીખ 12/6/2025ના રોજ બપોરના આશરે 1:30 વાગ્યાની આસપાસ જેશારામ માંગીલાલ નાઈ નામનો એક ઈસમ પોતાની પાસે ગેરકાયદેસર માદક પદાર્થ અફીણનો જથ્થો લઈ વલથાણ પુણા કેનાલ રોડ સીમાડા ચેકપોસ્ટ તરફ આવનાર છે, જેણે શરીરે સફેદ કલરનો જબ્બો અને સફેદ કલરનું પેન્ટ પહેરેલું છે વગેરે મતલબની બાતમી હકીકતના આધારે સીમાડા ચેકપોસ્ટ આગળ વલથાણ પુણા કેનાલ રોડ મૈત્રાના ગોડાઉન પાસે રોડ ઉપર જાહેરમાંથી આરોપી જેશારામ માંગીલાલ નાઈ ઉંમર વર્ષ 47 ધંધો હજામ કામ રહે હાલ પ્રભાકુલ સોસાયટી મેઘદૂતની બાજુમાં બારડોલી રોડ GIDC નસીરપોર નવસારી જિલ્લો નવસારી મૂળ વતન ગામ સિણલી જાગીર વિદોકાવાસ તાલુકો પંચભદ્રા થાના જસોલ જિલ્લો બાલોતરા રાજસ્થાન નાઓ પાસેથી માદક પદાર્થ અફીણ જેનું કુલ વજન 565 ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા 1,69,500ની મત્તા સાથે પકડી પાડી ઉપરોક્ત અફીણ આપનાર રમેશ ફગલુ રામ રહે ગામ ડોલીકલા ગોદારો કી ધાની તાલુકો ડોલીકલન જિલ્લો બાડમેર રાજસ્થાન નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.